પાપ તારો પડકાર જાડે જા કરમ તારું સંભાર રે હો જી એ તારી નાવડીને ડૂબવા નહીં દઉં એ તારી નાવડીને ડૂબવા શેરે ડૂબેલી હતી તમારી નાવડી કેજો નાને મારી નાવડી ડૂબા ના જા એ પાપ તારો પડકાર જાડે આ મારી શિવ કાગડાના મુઢે કદી રોમનું નામ નહીં વાપર્યું અને આજે રોમનું નામ વાપરું છું હું ગોડી જ નહીં થઈ જાઉં હું થયું ગાવા દે કે હું થયું બાપા મારી નાવડી ડૂબવા ના દેતો તાર બાપા કે તઈ છે ટેન્કર લઈ આવે ભરી કાઢે નાવડી નહીં ડૂબો હું કીધું બાપા મારા બાપા પણ ભજન શું ગાતા જબ્બર સારું મારા ભજનમાં બધું ભજન ની મારી ભક્તિ બધી એને ભક્તિ જાય છે શું ભજન ગાતા આ પદ વચ્ચે કઈ પાડી દીધું ભજન હવે ખબર છે મને તારો બાપો ભક્તિ કરે છે જબ્બર ભક્તિ કરું મારા પણ બાપો તું તો ના કરું પણ મારી ભક્તિ તો મને જે કરે તો એને કરવા દો પેલા હેતાનું કોમ છે ભગત ચારે ભક્તિ પતિ જ નહીં રહેતી ગયડા તારા પતિ જ નહીં રહેતી છોકરા તારી માની કે જો કે મને મારી માં પહેલાથી જ આવી છે સરાઈ તમે મારી ભક્તિ એટલી બધી કરેલી બધી ફોગર પોણીમાં જહે તા માને કો કે હું કોમે કરું નહીં કરતો કરું બા કરો છો ઘણી કોમ કરો છો મને ખબર છે એ તો- રાતના 12 વાગે પેલા સોમાભાઈ ઘેરથી આયા ભજનમાં તે ભજનમાં એવું ખુલાયા શરમ આવે તમને હું ખુલાયા બાપા હોકરી લાયો તો પણ પેલા ગોમનો છોકરો ભેગો થયો તે હાલ દીધી હું તો એવું છે ને તાણ તો હવે છોકરા ના હોય તો બાપા જા હેતરમાં જજો લેડો બાપા એ ટમાટો મારતા દીધા આવે હેડ હેતરમાં જી હેડ છોકરા ઘેર બેરો તો આખો દિવસ ભજન જ ઠોકાઈ જવા છે મારી ભજન મને ગાવા ભજન દેતી જેવું નહીં જીવું રાખો આ ભજન જેવું સર હૃદય તમારું હેતરમાં પછી જાવ હારો હોય. એ પાવડો લેતા જજો હા પાવડો લઈ ભાઈ નાવડી ડૂબવા ના દે હબુરથી મને ડુબાડી કાઢીએ તો કેતા નહીં વળી નાવડી ની ડુબાડવાની માં પાડે કોની વરસ દો બંધ કરું એ સાસરી એ સુડી ભૂલી ના જવાય ભૂલી ના જવાય બાપા પ્રેમી ને પડતો મિલી ના જવાય હા, ચાલ આપો તો ભગત છો આપો તો આપણે ઘઉં ખાવા પેલા માટે છીએ આપો દારૂડિયા ઓવે. ચો પેલું ગીત ગવાય ભજન ઓવે પાછું જો આ ઘઉં રહ્યા ને એટલે બુરાવું બોલ બોલ કરું છું એ કાળું હા શું હતા ભગત એ તો મો ઓટો મારવા આવ્યા હતા ગૌશાળા છે ને સાલ બાર આ બધા હું કરું છું બુરા શું છે તે? આ પોણી વાળું ગવામાં ગૌમાં અમારે તો વાળી તો હમણાં જ પોતે પાવર આવે છે હમ? એ વાળી છે તે વાળી દ્યો ગૌ આવ્યા તમારા શું પાસે છે ભગત શાંતિ હોય તો બસ ગોમત તમારે જે ભગત ભગત હોય તો પણ તમે મજા આવે. ભગત થો કે આવા ને આવા જ રે ભગત થવાતું ચમ બધા ભગત થઈ ગોમની કોણ રાખશે એ વાત છે બાપા પણ બધા ગામમાં ભગત થવા દારૂડિયા કોણ દારૂ કોણ પીવા જેવું પછી ઓના વાદે ના આ પીઠો કોણ ચલાવે છે વાત જ. તો જે કોમ કરતો હોય કર અમને જવા દે માંથી કોણે પૈ કર? સાથીઓ? બગાડવા આયા છો ફૂખડી ખાવાનો સાટીઓ હંગાત એટલો ફરતો છે ફૂખડીનો શોખી જવાનો છોકરો મારા ગારની માં ફાડી કાઢી હાય મને પોણી વાળો બોરવાળો પાવ કે પેલું દોમી જોયા રે પીણીયા જોયા રે માછલી વિવોની દરિયાની બેટ શ્રવણ જનમ્યો માતમરા હું વાત છે જની એક દારૂડિયો ગણીને મળ્યો, મોટો ભગત થયો હું ભગત બોલો ડુગરી નારનો શ્રવણ લિંગ થઈ ગયા ગા ભજનમાં? એટલે ભગત કોને ભક્તિ કરે ભગત લિંગ જ હોય અરે આવો આવો મફા હા એવું ને હું ભગત બોલો બસ બેઠો તો રહો. ભજન ગાય મને બહુ મનની શાંતિ થઈ ભજન તો રાતે જાઉં ને હું મંડળમાં આ તો બધા ભક્ત જોતા રહી જાય મારા બાપુ આવ્યા હતા નાતી ભજનમાં હા નતા રાતે આપણે પેલો પાઠ હતો ને અરખુભાઈ ના ઈગન ભેગા નહીં થતા એ મને છે વાગે વેલા હતા રહ્યા તમે તમે વહેલા હું રાતે ના, ના. 3 વાગે આવું છું હું 4 વાગ્યા સુધી હતો તો શું બીબી હે હો બા આ પેલું માછલી વિવાની દરિયાને બેટ ખબર છે હું ભજન ગાયો ખબર યાદ હ સલમ ઠોકા બે હે છો એટલે ખબર નહીં હોય આ ચોક બે આયા છીએ અને કદાચ ઊંઘી ગયા તો એવું એવું ખબર હોય ઊંઝી નથી જો તાર તે ભજન જ હું ગાયો તો 3 વાગે હું ભજન એરી ગાયો તો ઉખડી ચલા વાગે બેસી હતી ઉખરી હરી વાગે તો પાટ પેલું આરતી થાય ને એ વખત ઉખરી વાંચી હતી હા તું ખરા ખબર તમે બે હરિવાજી ગઈ તા 12 વાગે પાઠની આરતી ના ઉખરી વેચવાની તો હતી. તમે ઊંઘી આયા ઊંમો આ બધા ઠોકી જાય ને ગોજો એટલે આ બાપો જૂઠો છે ના મારા બાપુ કોઈ જૂઠું ના બોલો હું જીવ ભજન ગાયો તો કે જે મારું ભજન ખબર હતા ને નહીં ખબર હોય. ભજન એક કરી ગોટ મને ખબર પડે બાપા આ ભૂલી ગયો જીતે ભી લકડી મળતે હા, ભી ખેલ પણ તમાશા. યાદ છે હા? તમે અઢી વાગે કમ્પ્લીટ તમે ભજન ગાયા હતા હા,
તો ખાચો અડધા ગોદામાં હોય એટલે ના ના મને યાદ આવી હા. આવે ને અવાજ તો મને ખ્યાલ આવ્યો તો હમ. ત્યારે મફાબાનો જ અવાજ છે તાણે આપણો જેટલો સુરીલો કંઠ સંભળાય એટલે કોકને બે ગૌ ખબર પડી જાય કે ઊંઘમાં તો ઉઠી થઈ જાય ઉઠીને વાપરવા આવી જાય તાણે. તો ભજન તો એમ હેતમ જમાઈ દે. પડી ગયો હા એ તમે જમાઈ બાપુ ભાઈ ખેતરમાં જો કાંઈ રાયરો બારો મને પટી ગયો કઢાઈ કાઢે કુ રાયડો કઢાઈ દીધો ના ના સારું કર્યું અને- લઈ લીધો ને કહું આ મારા બાપો જ્યાં ગંજમાં હજી આયા નહીં તો હું હેતરમાં ઓટો મારવા આવ્યો છું લેડતા બાપા પાસે જવું છે આ ફેટી હો, અમે જઈએ હો અમારા ઓટોમાં ખેતરમાં ઓટો મારતે. ખેતરમાં અંભારવા પેલા આવ્યા ઉપલા હેતરમાં જતા એ ઉપલા વાળા જવું છે ઓહો હતા. તારા જેવું નહીં મારે તો પૂગજે એ બધું. મારા છોકરા તાણ. રમણ છે ચોકડ કોઈ નહીં તો બસ કે હું તો હે બાપા આમ હેડી. તો હા, તો- ભજનમાં પણ રામાયણમાં બોલાવું છું કે ભજન તાને. ગાવા બે હો કે જવા શું કરશો જઈને એમ ના, ખરા ના, તરકો થોડું કોમ ના લાગે. ખેતર ને પાલી ને તમે પાલી ગયા તો તમે પાલી ગયા મારા હજી થોડા બાકી. એંડા ઉતારવા આવ્યા તાણ, છે. એરંડા ઉતારવામાં. હું કહેતો હતો, હા. હું શાંતિ ભેગા થાવ મને કોમ છે તમારું હારું છે. એકલા હો એ હારું હેડો બાપા. હારું હો ભાઈ તને ભજન ગા શાંતિથી તો મને શાંતિ રાખો ભજન ગવરાવું શાંતિ રાખો તમારે સારું ને સવાલે ના ચડાવી દો ને તમને શાંતિ રાખો ભજન ગો જેટલો ગાવો એટલો પછી ભેગા થો ભલે મળીએ લાખાબા હા શું છે જો? કેમ આવે ભાઈ હશે પડ્યું માલ તો પડે છે છે હાલો કાન પડ્યું હતું કશા દારે દેખોણા થાય છે હા હું ખેતરમાં કોમ પાડે પાલતો જ નહીં શું તો આવે પીઝા તો પછી નહીં જતા પીવા ના ના બા આમાં બીજું એક પીઠું તમારું બીજું શું થાય પીઠું તો મારું જ ચા તો બાર ગમ ચોક પાડી જાવ હવે વળી બાર ના એક આવજો આપણે આગળના ભાઈ 100 રૂપિયા બાકી જ તમારા આલુ જ બની આલુ છે પણ હવે પીવા નહીં દો હું કારણ કે હમણાંથી હોય રેડો પડે છે લાખાબા એક પીઝા ને એક લઈને જાઓ અરે યાર તું 2 લઈને જા પણ છે ને ઓય ના પીતો એમ કહું છું આ ભારી મનશે નહીં સારું આલજો 2 આલું બે આલ એક જ આલો ને તાને બે હોય પીને આલતા નહીં ને એક જ આલું હાલે પીવા દો ના ઓય નહીં છોકરા દાદા તમે ઓછું બતા લાગો છો અરે આ છોકરા સ્પેશિયલ ચા તો પાણી મારજે લઈ જા જઈને પીજે જા ઓછી ઊભો થા કોથળીઓ છે ને ચોક ઠેકોણા નાખજે ને કોઈ કન ધીર લો. વધારે પડે આગળના હોર બતા ને ઓવા જારે બાકી ભાઈ બાકી રાખ કરો આરે બાકી એક હવે રહ્યા પચારે બાકી અરે 50 છે પછી પાલું છે પણ અમૃત છે પાલું છે પણ હાલો ડોહો પછી નહીં સવારે મને હરદો હેડો હું પી જાય ડોહો એ પછી આગળ ચાકી યાર બાય જજો જતો રહ્યો આમ કોથળો બોથળો ભાવ હોય નાખો ના થાક લાગ્યો છોકરા તું તો મને થકવાઈ નાખ્યો પણ હેડતા નહીં તમે મને તો હા. થાક લાગ્યો. ડોશી પાણી આલજે માં પોણી લાય એ લાવો થાક લાગ્યો બાપા હું. ખેતરમાંથી આવીએ તો પાણી પાછું. તારું કોઈ પોણી આવતું નહીં એક બાજુ રાતના ઉજાગરા ભક્તિના મારે ઘેર બાપા આવીએ. ઓય વહેલા તુરાનું ભજન કરીને લ્યો મેં તો થાક લાગ્યો માં હું હું થાકી જાઉં તો હું કોમ કરાવી તાર બાપાએ આ બધા પાડે બાડે હોશ કરે નેદો મને કેટલું પેલા નેતારામાં ઘઉં કણે બધો ઉતરો ભૂંડવાય જેટલા ઘઉં ભાજી નાખ્યા ખાસા તે હા બકા વધુ નહીં લો આવો પતિ તો જ્યું ખેતાનું કામ ભાવ વેતનનું બસ પતી તાર પૂરો દીધો શાક રોટલા કરે ખાઈ લે ખાઈ લે બાપા કપાસ થાક ખાઈને ખાઈએ ગયું. હું થોડો આરામ કરું તાર ખાવું તો ખાઈએ. મારે આરામ બે આ બે જણા ઊંઘો ભેગા તાર પેલ થાય ઊંઘો તું જા કે? હા? તું જા તું કોમ ખાઈને પધાય તો આડો પાડી હું પડી એટલે કે હું પડી જાઉં હા હેડજો હો હા આય કંટાળે એક તો ડોશી એક તો શાંતિથી ઊંઘવા દેતી નહીં બાબા હા બોલ બોલ પ્રભા બોલ જતો શું ઊંઘે હા ખાઈ લાયો યાર ખેતરમાંથી તને ભેગો થયો એના જે ખેતરમાં કોમ હતું તે કોમ પાલીને હું આવ્યા રોટલા બોલા ખાધા રોટલા ના હજી ખાવાના છે આ જો ડોશી તમારે ખોરે કરાવજો ખૂબ આ ડોશી તો મને શાંતિથી ઊંઘવા નહીં દે લો પેલી આપો ભજનમાં જતા પહેરવામને તો ભૂલી જ ગયા હતા ઉતારમાં નીકળી ગયા આ હતા કેરામણી તો સારું આમ મને હું કોઈના પણ માગતો નહીં ને ના ના મને હાલે છે એટલે કે હાલ દેજો અંભારી નહીં જતા રે હા. હું કહેતો હતો હા. જા ભાઈ એ બજાર જશે જો બધા જવું પેલા રહ્યા ને સમરૂ બા હોવે. દીવાની તો કોઈક પાઠ કરવાનો છે ને હા. તે બોલાયા છે કે આવજો તમે ડોશી હા
હું તાન ગામમાં જઈને આવું તાન. શું ગામમાં જવું આ આ બા ભગવો આવ્યો તે થોડું પેલું કોક પાઠ કરવાનું હતી મને કે હેડો જઈને આવીએ એમ કે. ચોય જાવ નહીં વેઠા બેહો પેલો પાઠ છે ને તે પમદા તે બોલાવે છે અમે ભગતોને કે ઈવન લેતા ભેગા આવજો થતા આવીએ ને ઈવન. હા તે પ્રસાદ લેતા આવજો પામા માટે હા હો આ જલ્દી પાછા આવજો હા ને તમે ખાઈ લેજો બધો. એ હા અલે સાર બાર નાખજો. મનુભાઈ વઈ કઈ જોતો ને પાઠ લે પાઠનું જોતો નાખ્યું છે. એ રે પાઠ તમે બેસજો રો ઓય છે પાઠ જેવું તો દેખાતું નહીં હોય અમારો પાઠ દેખાય. બોલો લ્યો મોકો ઓય કનો પાઠ લ્યો હા કે તમે બોલે આગળ ચર્ચા વધારે બોલ બોલ કરે આગળ શું હતું પૈસા લાવો કે યાર પૈસા આવતો નહીં ચલો ચલો બે બે કરી દો. કશક નહીં હમુદો કતાર પર તૈયાર થઈ જાય પછી હાલતા જ નહીં. ગંગાજર હે, ગંગાજર આવું ગંગાજર પ્રભુ આ હું લઈને આવ્યો છું મને ચોકર લઈને આવ્યો છું. પ્રભુ કર્યા તો નાખે જીગામ કાંદે કરે હું ભક્તિ લાઈનો છું. ભક્તિ લાયન હો રે ભક્તિ હું એ ભગાતા જ છું જીગામ કાંદે એ બખાડો શું કરે છે ધંધો કે ટ્રેક્ટર જાય. હું નહીં લઉં હું નહીં લઉં હું ભક્તિ લાવીને છું. કાલ લેવું લે મને આવી જગ્યાએ મને નકોમ લાવ્યો તું કે 5 છે તો પણ 5 છે ખબર ના તો તમે એટલે મને ડોસી જીવ લઈને હે ઘેર. ડોસી ખબર પડશે તો જીવ લે હા મગજ ચક નહીં એટલે મારી ભક્તિ બધી પોઈન્ટ જાય ચલો એ કોઈ નહીં આ ગાજન પીઓ કે યાર. કોનું કોઈ થાય તો નહીં કશું ને ગંગાજર ગંગા ચાલે. હાય 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 એટલે આ તો મફાભાઈ તો દારૂ પીતા ભગત માણસ હતા ને દારૂ પીતા ખી જશે. ના ના ઇવન ડોસિંગ ખીસાઈને કહેવું પડશે નકા આ તો દારૂ પીતા ખી જતું તો ધોકા કોણ લગીર લગીર પીવો છો કરો કે યાર એ રગડો મારી જો ચોક ડોસી ગયા તો મારું તો મોત આવી ગયું. કશું ને ક્યાં બોલ્યા આગળ ભારત તમે ના ડોસી ગઈ દે. એ બખારો કરજો નહીં લે. ઠોકજો તો ઠોકો જોતી બોલ્યા હાલ. આગળ ઠોકજો પહેલા ફટાફટ પીને કરવાથી એ કઈ ચોથી હેડે આવો છો. હા છે ને મને પાવર જોયો એ તમે વાતો કરશે ને પેલા પી લેતા પીવાનું હોય. ખબર 2 મિનિટ ખાલી આ બાજુ આવો. મને પાવર જોયો છે આ ભજન ગઈ ગઈ તારા ડોખરા વેરાઈ ગયો આ પીવા રાખો તો કોઈ ખોરાક થાય ખબર પડે છે કે નહીં એટલે પેલો બાઈક જોઈ છે એ ફટાફટ પીને કરવાનું કરો કે યાર હોય થી. પણ જિંદગી ડોશીના આપણે ગોધા જ ખાખા કરવાના ચલો બોલે આગળ ભારો આટલા એ પછી આ ગાજો લે એ ઓમ જોલે એ ઘેર નહીં જવાબ લેડો પછી એ કઈ ચોથી હેડે આવતા હોવાના હવા. અલે શું ઢોર હોય ના રસ્તામાં. બાપે એ બાપે હા બાર આવો ને એ આવ હટનું અનત થઈ ગયું ચાલ મફો ભાઈ રહ્યા ને કેવું થયું ડોહાન મારા પેલો રે પપ્પા ગાડી દારૂ પીતા કીએ પીવું છું પેલા લાખાભાઈ ની અડ્ડ દારૂ પીવા લઈ જાય એ તો પેલા ભજન છે કે પાટ મોડવાનો છે પાટ મોડવા નહીં ગયા હું હગી વચ્ચે જોઈને આવ્યો કે બે જણા દારૂ પીતા હતા. દારૂ પીતા હતા ઓહો હું એટલે તમને કહેવા આવ્યો. આ જો કાજો હું અમાર જ કહેતી હતી કે કાગડાના નોમ મુઢા ઉપર ઓમનું નામ શોભા તો હવે પીતા એકી જાવ તો તમારું રોશન વાળી દે કે ને હું જવતા ને આવા દે ગયડા ના આવા દે પછી વાત છે કાળિયા ઓ ઓમ બારાય શું થયું આ તાર બાપો શું જણા બાપુ પડ્યા એ ભજનમાં નહીં ગયા હું ભજનમાં જાય પેલા ભપા અંગત પીવા જશે એવું છે કે જિંદગી બગાડી આખી જિંદગી બગાડી ને તો આ દારૂ લેડાથી ઓટો મારતા આઈએ હું ઓટો મારતા આવા દે પછી વાત છે એ ગયડાની તો લ્યો ધોકું લઈને બેહો મારી ભક્તિ કરે છે આ ધોકું લઈને બેહો. ની ભક્તિ કાઢું ગયડાની ટોટિયા ચોરી કાઢ દેખ તું ભાઈ બોલો આ જોજી તો હું ભગત હતો પણ આમ તું ભગત ને હું ઠગ શું થયું? ઠગ નહીં ભગત જ છીએ કોણ ના. કે આપણને ઠગ ભગત કોણ કે કોની તાકાત છે તું મારી ભક્તિ લઈ લીધી એટલે હું ઠગ ભગત. ઠગ કોને કે હા. હું ઠગ છું હા
આ મેલામાં ઠગ કાઢી નાખ્યો અમે હું ઠગ બગાડ નહીં હું ઠગ બગાડ કરજો વિરાજી માં બાપુ આયા આ બાપુ આ જોજો શું પડ્યા છે આડા દેવા દેવા બે ઊભા થા ઊભા થા ઉભા આવ કરી દો ઊભા થા ઊભા થા આ તું તો બૂટ પહેરવા આ ભજન કરો ઊભા થા ભગત બન્યા છે તો કઈ ભક્તિ આવી ડોશી આથી મારી ભક્તિ છૂટી ને આથી ભક્તિ તારી તો ભક્તિ ના ભક્તિ આવી કરાય બધા ના મળે બાપા મારી ભૂલ થઈ જાય હવારે જ કહેતા તો નાવડી ને ડૂબાતો તા ડૂબાડી દીધી ગઈડા તને બસ શરમ નહીં? બાપા હું કરીને આવ્યા તમે તો હા છોકરા આ દારૂ કઈ પીવડાયો ભાઈ મને કે પાછા એમ કરીને લઈ ગયો મને પી દીધો તે પબલાય પીવડાયો હા તો તમારે જો પીવાના આવે તો મારી ભક્તિ પૈસા તો નહીં લીધા ને બાપા બાંધી પૈસા આ પડ્યા તો પૈસા તો નહીં લીધેલા ઊભા થા ભાગો ભક્તિ લેડો ઘરમાં ઊંઘી કરો તો એને તો કોઈ ઘરમાં નહીં લઈ જવાના તાન બર ઘરમાં તે બે રાખીએ ભાઈ બેહી દો બાપા આટલા બેહી દો ભક્તિ કરવા નીકળે જો કા ઘરમાં લે લેડો ઘરમાં બહાર નીકળે છે ને તો ચોટલું બોટલું બધું તો પાણી